ભાઈ દવે હું વિનિયો અને મારો ભાઈ જોંગો પાછળ. ભાઈ જોંગો. તમે? હું ગલ્લો છે. ખતરનાક ધક 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 થઈ રહ્યું છે કારણ કે આજે મૂવીનું પ્રીમિયર છે. બસ હું થોડીક જ વારમાં તૈયાર થઈ જઈશ. સિદ્ધાર્થ રાંદેરિયા સર, હરીશ પટેલ સર, ધર્મેશ મહેતા સર, બધા જ એટલે કે ફિલ્મની સ્ટારકાસ્ટ આવવાની છે અને હું જોંગો મિત્ર સર્કલ બધા અમે પ્રીમિયરમાં જવાના છીએ. બસ તમારું પણ પ્રેમ મને આપજો. તમે પણ મૂવી જોવા જજો. 28 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ટોમ એન્ડ જેરી. આમ તો રુચિત પટેલનો જ્યારે મને પહેલી વખત વોટ્સએપ પર મેસેજ આવે ને ત્યારે મને મજાક લાગતી હતી, એમ થાય કોઈ મજાક કરી રહ્યું છે. પછી રુચિત પટેલ સર સાથે વાત થઈ, એમણે કહ્યું કે અમે તમારા પ્રેન્ક જોઈએ છીએ અને બસ એવું જ કંઈક રોલ તમને અમારી મૂવી ટોમ એન્ડ જેરીમાં આપવા માંગ્યું છે અને સિદ્ધાર્થ રાંદેરિયા સર છે એ મૂવીની અંદર. એટલે આમ પેલું કહેવાય ને કે લાઈફમાં જે તમને પહેલી વખત જે આમ નાનપણથી હું વિચારતો કે યાર કોઈક દિવસ આપણે ફિલ્મોની અંદર કામ કરીશું અને એ ચાન્સ મળ્યો એટલે આમ ડિસ્ક્રાઇબ નહીં કરી શકાય શબ્દોની અંદર. મને નાનપણથી રેડિયોમાં નોકરી કરવાનો આમ પહેલેથી જ મારું એમ હતું અને મને નોકરી રેડિયોમાં મળી. બસ એવી જ રીતે ફિલ્મોની અંદર પણ એક સમય એવો હતો કે હું કામ કરીશ અને ફિલ્મની ઓફર મળી. કહેવાયું છે કે જે તમે ઈચ્છ્યું હોય ને તમને મળે ને એટલે વડીલોના, પિતૃઓના, કુળદેવીના, ઈશ્વરના આશીર્વાદ હોય ત્યારે જ મળે. તમારા બધાની શુભકામના. તો થેન્ક યુ. અને તમે પણ મૂવી જોવા જજો ટોમ એન્ડ જેરી. હું તમારો બધાનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે હરેશ પટેલ સર, રુચિત પટેલ સર, સાથે ધર્મેશ મહેતા સર, બધાનો હું આભાર વ્યક્ત કરું છું. હું અને જોંગો બંને મૂવીની અંદર છીએ અને મજા આવશે. નાનકડો રોલ છે પણ મોજ આવી જશે. તો બોલતા નહીં. અને એ જર્ની હમણાં થોડીક જ વારમાં જઈ રહ્યા છીએ અમે પ્રીમિયરમાં. તો એ બધું હું આ વ્લોગની અંદર બતાવતો રહીશ. તો વ્લોગ છેલ્લે સુધી જોજો અને કમેન્ટ કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર આરજે વિનોસ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હાલો, આમ તો બધા આવી ગયા છે. પારસભાઈ, શિવમ, નીરવ, જોંગો કપડાં બદલવા ગયો છે. ત્યાં સુધી મેં તો ખીચડીની મજા માણી લઈએ. પિક્ચરનો હીરો પોતાની રીતે પાણી ભરીને પીવે છે. તૈયાર થઈ ગયો છે. મૂવી શરૂ થઈ રહ્યું છે અને જેમણે અમને આ બિગ બ્રેક આપ્યો હરીશ સરની સાથે અમે બેઠા છીએ. હું ઝઘડા કરવાનો મૂડમાં જરાય નથી. તમારો નવો પાડોશી. જીવનમાં છે ને બે કરિયરની અંદર આ મૂવીને તમે ડિફરન્શિએટ કરી તો કઈ રીતે? બધા પિક્ચર પોતપોતાની રીતે જુદા જ હોય છે ને. ચાલ જીવી લે. શું છે બીજું બોલો? યસ, અમે લોકો અમારા સીનની રાહ જોઈ રહ્યા છીએ. હવે સિદ્ધાર્થ સર આવી ગયા છે અને ટોમ મારી બાજુ. ટોમ, કેટલા હું આ બાઉલ પૂરું કર્યું? પેલું છે. જોંગા શિકાર આવી ગયો. તો લઈ લે વિનિયા. ક્યાં જવું છે કાકા? તું જ્યાં જતો હોય ત્યાં. ચંદુ ચૂનો. આરજે વિનોદ અને જોંગો લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. મજા પડી ગઈ. અમારું જ્યારે સીન આવ્યો ત્યારે કિકિયારી બોલી ગઈ. રેગ્યુલર તમારું મજા કાર આવે છે? પ્રાંક જોઉં છું અને જે ધબધબાટી તમે બોલાવો છો ઇટ્સ રિયલી ફની. અને માર પડે ત્યારે કેટલી ઓલું મજા. માનતા વાળું ચોટીલાની માનતા Recently video, recently. એપિક. એમાં તો ખરેખર જે ચકેડા તો મેં ફર્યા છે બેઉ જણાએ. બધે જ આજે જ નહીં આવ્યા. એ મમ્મી મારા, આ મારા વાઈફ છે. હાલો અર્જુન ઉપર. ધર્મેશ સર, થેન્ક યુ ચાન્સ આપવા માટે મને અને જોંગાને. અરે એમાં ચાન્સ હોય છે ટીમમાં. તો મજા પડી. અમને મજા આવી. બસ આજે અમે નવું જાણવા મળ્યું તમારી પાસે. એ છે અને ખાસ મૂવી જોવા જાજો અને હજી વ્લોગ કન્ટિન્યુ જો આપણે અર્જુનભાઈને પણ વિડીયોમાં થેન્ક યુ બાબુ, થેન્ક યુ. આ એક ફૂડ બ્લોગર મિત્ર એવા છે કે ક્યાંય પણ ફૂડની એડ કરવા ગયા હોય ને અમારે વાત થતી હોય. આ પારસભાઈ છે. ગાડી એમની હતી. અમે જે ગાડીમાં પ્રેન્ક કર્યો તો એ ગાડી એમની હતી. એટલે રાજકોટના 3 વ્યક્તિઓ હતા. અર્જુનભાઈ એમાં, તમે, હું અને પારસભાઈની ગાડી. ગાડીની કિંમત વધી જશે. ગાડી અત્યારે વેચવાની છે. ગાડીની કિંમત ડાયરેક્ટ છે ને 10 ગણી થઈ ગઈ છે. 10 કરોડમાં આને તો પૂછો વેચવાની છે કે આ તમારા ફર્સ્ટ મૂવીનો તમને કેવો એક્સપિરિયન્સ થયો?
મૂવીનો એક્સપિરિયન્સ જબરદસ્ત રહ્યો, પણ જ્યારે અમારો સીન આવે ને જે રાજકોટિયન્સે જે પ્રેમ આપ્યો છે, જે ચિલ્લમ ચીલીને સીટીઓ વગાડી છે, અમારી મહેનત વસૂલ થઈ ગઈ. શું કેવું છે જોંગા? મોજ આવી ગઈ ભાઈ. ખરેખર અમે લોકો વાત કરતા હતા ને એટલે અર્જુન અને અમે બે જ્યારે બેઠા હતા ત્યારે અર્જુનભાઈ એ જ કીધું હતું કે જ્યારે આપણો સીન આવશે ને ત્યારે 100% કિકિયારી વાગશે. અને આખી ફિલ્મમાં એ જે સીન હતો ને બાબુ મોજ, અમારા છે ને પુષ્પમાં રૂવાડા ઊભા થઈ ગયા. અને લવ યુ રાજકોટ અને આખા ગુજરાતને એક જ રિક્વેસ્ટ છે કે મૂવી જોવા જજો. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ રહી છે, તો બેનને ગિફ્ટમાં ટિકિટ આપી દેજો અને આ મૂવી તમે જોજો. અમારી પહેલી મૂવી છે અને જેને પેલું મહાનાયક કહેવાય ગુજરાતી ફિલ્મના એવા સિદ્ધાર્થ રાંદેરિયા સરની સાથે આ મૂવી, એટલે અમારું જે ડ્રીમ છે એ પૂરું થયું, ડ્રીમ કમ ટ્રુ. અને અર્જુનભાઈ આજથી લગભગ 4-5 મહિના પહેલાં કહેતા કે આપણે એક મૂવીમાં આવશું અને વિધિન 1 મંથ, એક જ મહિનાની અંદર અમને આ ઓફર મળી. થેન્ક્સ ટુ રુચિત પટેલ, થેન્ક્સ ટુ હરેશ પટેલ, થેન્ક્સ ટુ ધર્મેશ મહેતા અને થેન્ક્સ ટુ આ મારો ભાઈ યાર મારો જોંગો. કારણ કે કહેવાય છે કે વિનોદ વગર જોંગો અધૂરો, જોંગા વગર વિનોદ અધૂરો છે. તો થેન્ક યુ. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. અને મારી આજુબાજુમાં આ બે વ્યક્તિના ચહેરા બહુ ભોળા છે, પણ એના ભોળા ચહેરા ઉપર નહીં જતા. બોલે છું કે હાઈવે ઉપર ક્યાંક આ તમને ભટકાઈ ગયા તો એની ગાડીમાં બેસવાની જરાય હિમાકત નહીં કરતા. ધંધો બગાડજો ના, કારણ કે તમારો આજકાલ જે નવો ધંધો શરૂ થયો હતો ને એમાં તો મને એમ થયું કે આ સિદ્ધાર્થભાઈ ને ક્યાંક આપણે આવડી આટી નથી લીધા ને, પણ મૂવી જોયા પછી મને કંઈક અલગ જ વસ્તુ દેખાણી છે એમાં. અને એ અલગ વસ્તુ જોવી હોય તો શું કરવાનું? પિક્ચર જોવા જવાની 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ટોમ એન્ડ ચેરી. અને ટોમ એન્ડ ચેરીમાં આ બંને મિત્રો, રાજકોટનું ગૌરવ છે યાર કે જેને સોશિયલ મીડિયાની અંદર હજી એમાં અર્જુનભાઈ તો હજી શરૂઆત કરીને બૂસ્ટ કરી દીધું. અને આ તો ભાઈ 25 વર્ષથી રેડિયો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અને આમ તો જર્નલિઝમમાં પણ 7 વર્ષ પત્રકાર તરીકે પણ, એટલે એમણે કાચબા ગતિમાંથી પણ બહુ આગળ કરી લીધું અને આણે સસલા ગતિની અંદર આગળ કરી લીધું. પણ જોરદાર બંને મિત્રો જે છે એમની ઉપર ખૂબ ગૌરવ અમારી સોશિયલ મીડિયા ફ્રેટર્નિટીને થઈ રહ્યું છે, તો જોવાનું ભૂલતા નહીં. ટોમ એન્ડ ચેરી, વિન્યુ અને જોંગો. મીન્સ કે ઇન્ટરવલ પછી જેને જે આ સીન જોયો નથી ને મિસ છે, એટલે ખાસ કરીને આપણા રાજકોટ માટે જે અત્યારે જે ફોલોઅર્સ છે એના માટે એક જ શબ્દ કહીશ કે આ બંને માટે ખાસ મૂવી જોવા જજો. અને ગેરંટેડ તમને આખા મૂવીમાં જે મજા આવી છે આ બેનના સીન જોઈને વધારે મજા આવશે. કારણ કે અત્યારે તમે એક અલગ ફ્રેમમાં જોયા છે, યુટ્યુબની ફ્રેમમાં, પણ એક મોટા પડદે જોયા ને આજે કહું ને કે મને ખુદને એટલો આનંદ થાય મારા બંને ભાઈ આજે આ લેવલ ઉપર પહોંચ્યા છે. તો બસ આનાથી ખાસ એક અંદરના ભાવ સાથે કહું કે શોર્ટ ટાઈમમાં હવે બોલિવૂડમાં એન્ટ્રી કરે અને ભગવાન આઈ હોપ કે આશા પૂરી કરશે. બેને ખૂબ ખૂબ શુભકામના, હંમેશા આગળ વધો અને બસ આવી રીતના સાથ સપોર્ટ આપતા રહ્યો. બધાને વિનંતી છે કે આ મૂવી જોવા ખાસ જજો. થેન્ક યુ ભાઈ, લવ યુ. હમણાં મેં બધાને રિવ્યુ પણ આપ્યા કે હું ભાઈ ફિલ્મ જોવામાં ટાઈમ બગાડતો જ નથી. અત્યાર સુધીમાં મેં અમારા માટે સ્પેશિયલ આવ્યો, તમારા માટે સ્પેશિયલ આવ્યો હતો. એક સેકન્ડ આમ ગોલ્ડન ગઈ. પણ પિક્ચર પણ ખૂબ સારું છે. જે સિદ્ધાર્થ સર છે એની બહુ સારું પિક્ચર બનાવ્યું. આમાંથી આપણે જીવનમાં ઘણું બધી વસ્તુ ઉતારવા જેવી છે કે આપણે ઘરમાં બંને જણા વચ્ચે ક્લેશ હાલતો હોય તો નાના છોકરા ને ટૂંકમાં એની જાજી ઇફેક્ટ પડે છે. એટલે બનતા સુધી ક્લેશ કરવો જ ન જોઈએ. અને જો થઈ જતો હોય તો છોકરા ક્યાંય આડાવરા હોય એ સાંભળે એમ ન કરવો જોઈએ. એ પણ આમાંથી એક શીખ લેવા જેવી છે. બધા અમારા મિત્રો જે સપોર્ટ કરવા માટે આવ્યા. સમીરભાઈ કેટલી મજા આવી? અરે લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ એ રહ્યો કે પહેલાં ફિલ્મ જોવા ગયા હતા ને એની પાછળ અમારી ફ્રેટર્નિટી હતી કે ભાઈ અમારો મિત્ર વિનોદ જે છે એને જોવો, એને ચીયર કરવો. પણ મૂવીએ જે શરૂઆતથી પકડવાની શરૂઆત કરી છે આપણને, અને મૂવી જેને કહે ને કે ફર્સ્ટ હાફ સુધીમાં તો તમારી અંદર એટલું બધું આમ ક્યુરિયોસિટી જગાવી દે, અને સેકન્ડ હાફની અંદર જ્યારે જોંગાની અને વિનોદની એન્ટ્રી થાય છે ત્યારે અમને મજા આવી કે હવે વસ્તુ એક અલગ પ્રકારના વિનોદ ઉપર જતી રહી. અને આ છે કાર, આ કાર છે, આ કાર છે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા સર અને અનુરાગ સર બેઠા હતા. અને આ કારના માલિક છે. યસ, એ સમયનો વિડીયો જો અમારો, એ સમયનો વિડીયો. આવું બધું કર્યું હતું આપણે. હા, આવું બધું કર્યું હતું અમે લોકોએ. યસ, શૂટિંગ સમયનો વિડીયો. વાવ, થેન્ક યુ, થેન્ક યુ. बॉडी मधला कमी होती पण